ગ્રીન સિટી એટલે કે ગાંધીનગર આપણે પહોંચી ગયા છીએ જે મહાત્મા મંદિર. જો મહાત્મા મંદિર પાસે આ ટાવર આવેલો છે અને આ બાજુ રેલવે સ્ટેશન બને છે મેટ્રોનું, અને આપણે એ પુલમાંથી આપણે વિડીયો બનાવીએ. અને આ પાછળનું દેખાય છે મહાત્મા મંદિર છે, એની પાછળથી લીલા હોટલ છે. તો અહીંયા બહુ મજા આવે ફરવાની. આવો ત્યારે એકવાર અમારી જોડે. જો પાછળ તો જો એનું લોકેશન ભાઈ મહાત્મા મંદિર તો બહુ અંદર છે, અંદર બહુ જોવાલાયક છે. ક્યારેક આવો તો જજો. ટિકિટ તો જાજી નથી, 10 રૂપિયા છે, પણ જોવાની મજા આવે. અત્યારે બંધ થઈ ગયું છે ને તો આપણે જાત અત્યારે. ગાંધીનગર અને ચંદીગઢ બે સિટી એવા છે કે સેક્ટર વાઇઝ જોડાયેલા છે. રસ્તા ચોરસમાં સેક્ટર વાઇઝ બનાવેલા. ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રીય પિતા એવા મહાત્મા ગાંધી નામ ઉપરથી ગાંધીનગર નામ રાખવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લાની 2 ઓગસ્ટ 1965 ના દિવસે આ જિલ્લાની સ્થાપના થઈ. 1971 થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બની. ગાંધીનગર શહેર વિવિધ સેક્ટરમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ક, ખ, ગ, ઘ, ચ, જ હુજી નામ અને તથા ઊભા તથા અને 1, 2, 3, 4, 5, 6, 7 એવા આડા રસ્તાઓ આવેલા છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિનું એક અનોખી ઝલક જોવા મળે છે. સુવ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે. ગાંધીનગરમાં અક્ષરધામ, સેક્ટર 28 નો બગીચો, ગુજરાત વિધાનસભા, ઇન્ફોસિટી ગાંધીનગર, પછી મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક, સરિતા ઉદ્યાન, હરણ ઉદ્યાન, સચિવાલય, આવું ઘણું બધું જોવાલાયક છે ગાંધીનગરની અંદર. પુનિત વન, જો આ ગાર્ડનમાં પાછળ બધે જો ત્યાંથી લીલા હોટલ દેખાય. જો હમણાં આપણે ગયા હતા મહાત્મા મંદિર સીધો આ ગાર્ડનમાં આગળ આ બાજુ પશ્ચિમ દિશામાં જોવે તો લીલા હોટલ, આ મહાત્મા મંદિર દેખાય છે. અને જો પૂર્વ દિશામાં જોવે તો આપણે વિધાનસભા દેખાય છે. આ ગાર્ડન ઠેઠ વિધાનસભા માંડીને મહાત્મા મંદિર, રેલવે સ્ટેશન જે ગાંધીનગરનું રેલવે સ્ટેશન છે ત્યાં સુધી